આજે તો બાપુ વહેલા વહેલા ઉઠી ગયા ચમ કે ઘઉં વેચવા જવાના હતા, તમારા જોડે પૈસા માંગ્યા, તમે આલાની એકલા વેચી નાખે ઘઉં. હવે તમે બધા કહેતા હોય આટલા બધા પૈસાની હું જરૂર પડી, તો ભાઈ 2 દાડા મેં ખાધું નહીં એટલા માટે તીખાશી મમરા લેવા જવા હતા, એટલા માટે ઘઉં વેચી નાખી. તમે બધા થોડું ઘણું મન ટેકો કર્યું હોત ને તો આજ મારા જોડે બાલાજીના તીખાશી મમરા હોત અને મારા ઘઉં વેચવાના દાડા ના આવત. હું યાર આવું બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું એટલા માટે પાર્કી બાઇક પાર્કું ડાલું ને પોતાના ઘઉં લઈને ઉપડી જાય સીધા બહાર જવા માટે. થોડી વાર પછી આપણે બાયડ પોકી ગયા, બાયડમાં આપણે ચાવી આલી દીધી ડાલાવાળા ભાઈ, એ કે તમે રિવર્સ માર નાખો ચમ કે તમે મારો એ જોરદાર મારો. ફાઇનલી 15-20 મિનિટ સુધી થોડી ઘણી મહેનત કરી નાખી આપણે ને પછી કહી ગયા આપણે ઘઉં 510 રૂપિયાના ભાવ આલ્યા હતા. તમે કેટલા ભાવ આલ્યા હી જરા કોમેન્ટ કરીને કહેજો. પાછા સવારના ઘઉં લઈને આવ્યા હતા, 2-3 કલાક થઈ ગયા એટલા માટે આપણને લાગી જતી ભૂખ, એટલા માટે જતા રહે હોટલમાં નાસ્તો કરવા માટે. પછી પોકી ગયા આપણે પેટ્રોલ પંપે આપણા ભાઈબંધ ભેગા થઈ ગયા જે વિડીયો જોઈ છે આપણે, તો એમનો બેન બે હાથે ઘણો બધો આભાર. પછી નીકળી ગયા આપણે ઘેર જવા માટે. ઘેર પોક્યા ભાઈબંધનો ફોન આવ્યો કે સા પીવી હોય તો આવી જતી 10 રૂપિયાની સા પીવા માટે 50નું પેટ્રોલ પાડીને પાછું પહોંચી ગયું. વાત રાખી છૂટ્યા એકલા બધા ભાઈબંધો આવી ગયા હતા આપણે સા પીવા માટે, આપણે આવી ગયા સા પીવા માટે, પણ ખબર નથી પૈસા મારા ચાલવા પડે. 10 રૂપિયાની ચા પી તો ખબર હતી, પણ જોડે જોડે 2-4 પડી ગયો ઝપટી ખાઈ એ નથી ખબર, એટલા માટે મોઘું પડ્યું આપણે. તો ના તો સારું હતું એમ થાય સૌથી. બધા ભાઈબંધોને પોતપોતાના ઘરે મોકલી દીધા અને આપણે નીકળી ગયા દાબેલી પેક કરવા માટે. હું દાબેલી પેક કરીને ગયા એટલે ફોલો કરી નાખો તમે.